નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી. છેલ્લા લેક્ચરની અંદર આપણે આલેખની રીતથી વલણ કેવી રીતના મેળવવું એનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો છે. સ્વાધ્યાય નંબર 4.1ની અંદર 4 દાખલા હતા આલેખની રીતના. એમાંથી 3 દાખલા મેં ગણાવ્યા છે. એક દાખલો તમને હોમવર્કમાં આપેલો હતો. અને કહેવાનો ભાવાર્થ એમ કે આલેખની રીત તમે જોઈ એ પ્રમાણે ખૂબ જ સરળ છે. એટલે એમાં કાંઈ બીજી કોઈ પ્રકાશ પાડવાની કંઈ જરૂર હોય નહીં. આમ થાય 4 દાખલા છે અને 4 આપણે ગણી લીધા છે. હવે એક દાખલો મને વિભાગ બીમાં દેખાણો છે, નાનકડો. વિભાગ બીની અંદર એક નાનકડો દાખલો મને દેખાણો છે. પેજ નંબર 179 ઉપર. વિભાગ બી દાખલા નંબર 10. મુખ્ય સ્વાધ્યાય 4નો દાખલો છે. નાનકડો સાવ દાખલો છે. તો પેજ નંબર 179 ઉપર વિભાગ બીનો દાખલા નંબર 10 છે. આમ તો તમને આવડતો જ હોય, મેં તમને ખોટો અત્યારે હું કરાવું છું, પણ તેમ છતાંય ધ્યાનમાં આવ્યો છે, બાકી છે તો આપણે કરી નાખીએ. રકમ વાંચું છું, ધ્યાન આપજો. ચલ વાયની 7 સપ્તાહની માહિતી પરથી અન્વયોજન કરેલ સુરેખ સમીકરણ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 25.1 માઇનસ 1.3t હોય તો 8મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન કરો. તો જો આ આપણી રકમ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 25.1 માઇનસ 1.3t. અને આપણને એવું કીધું છે કે 8મા સપ્તાહની, કેટલામા સપ્તાહની? 8મા સપ્તાહની, 8મો સપ્તાહ. તો આપણો ટી બરાબર 8 થશે. જો 9મા અઠવાડિયાની એટલે કે 9મા સપ્તાહની વાત કરી હોય તો આપણો ટી 9 થાય. 10મા સપ્તાહની એટલે કે 10મા અઠવાડિયાની વાત કરી હોય તો આપણો ટી 10 થાય. એવી જ રીતના આપણને આ દાખલાની અંદર 8મા સપ્તાહની વાત કરી છે, તેથી આપણો ટી કેટલો થશે? 8. બસ બીજું કાંઈ કરવાનું નથી. ટીના સ્થાને 8 મૂકી દો એટલે તમારો જવાબ. તો 25.1 માઇનસ 1.3 ગુણ્યા 8. -25.1 માઇનસ 1.3 ગુણ્યા 8 10.4. બાદબાકી કરો તો વાય કેપ બરાબર 14.7 આવે. બસ દાખલો પૂરો. 1 માર્કમાં પૂછાય. બરાબર, 1 માર્કમાં પૂછાય. આ કાંઈ મારે તમને કાંઈ ગણાવવાની કાંઈ જરૂર હતી નહીં, તેમ છતાંય દાખલો હતો, પડ્યો તો, ધ્યાનમાં આવ્યો, મેં કીધું લાવો ગણાવી દો. ચાલો, ઓકે, ડન. હવે એક અગત્યની પોઈન્ટની ચર્ચા કરવી છે. આ પોઈન્ટ તમને ચોપડીમાં કે ઉદાહરણના દાખલામાં આપેલ નથી. એક અગત્યના પોઈન્ટની ચર્ચા કરવી છે, ચેપ્ટર નંબર 4ને આધારિત જ. પણ આ પોઈન્ટના દાખલા સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં આપ્યા નથી. પરંતુ મારે જે પોઈન્ટની ચર્ચા કરવી છે એવા પ્રકારના દાખલા આપણને વાર્ષિક પરીક્ષામાં એ લોકો પૂછી લે છે. તો એનો અર્થ એમ થયો કે જે પોઈન્ટ આપણને ચોપડીમાં કે ઉદાહરણની અંદર એવા પ્રકારના દાખલાનો આપ્યો નથી, એ પોઈન્ટ આપણે ભણી લેવો સારો. ખ્યાલ આવે છે આખી બાબતનો?
તો એ પોઈન્ટ તરફ આગળ વધીએ. ચોપડીમાંથી કંઈ દાખલા છે નહીં, સ્વાધ્યાયમાંથી કોઈ દાખલો છે નહીં, બરાબર. સીધો આપણે હું તમને ઉદાહરણ આપું અને ઉદાહરણ સમજાવતો જાઉં, એ જ પ્રમાણે આપણે આગળ વધવાનું રહ્યું. તો એ પોઈન્ટ થોડુંક કોમન સેન્સ માગી લે એવો પોઈન્ટ છે. તો શરૂઆત કરું તો માની લ્યો કે તમને કોક એમ કહે કે તમારો ટી બાર 2 છે, ટી બાર 2 છે, એન કેટલો? તમને કોક એમ પૂછે કે ભાઈ તમારો ટી બાર છે, ટી બારની કિંમત કેટલી છે? 2 છે, તો તમારો એન કેટલો થશે? આવો પ્રશ્ન પૂછે કોક. તમને એવું કોક પૂછે કે તમારો ટી બાર 2.5, તો તમારો એન કેટલો? કોક તમને એવું પૂછે કે ટી બાર 3 છે, તો એન કેટલો? કોક તમને એમ પૂછે કે ટી બાર 3.5, તો એન કેટલો? કોક એમ પૂછે ટી બાર 4 છે, કેટલો? ટી બાર 4 છે, તો એન કેટલો? આવા પ્રશ્નો તમને એ લોકો પૂછી શકે અને આવા પ્રશ્નોના આધારે આગળના દાખલાઓ આપણે ગણવાના થઈ શકે. તો ટી બારના આધારે તમને એન શોધવાનો કહે છે, તો એક સાદી સિમ્પલ વસ્તુ છે. ટી બાર તમારો 2 ક્યારે થયો હોય? તો કે જો ટી બાર 2 ક્યારે થાય ખબર છે? જોઈ લેજો અહીંયા બહુ શાંતિથી. ટી બારની કિંમત 2 ક્યારે થાય ખબર? કે જ્યારે તમારા એન 3 હોય ને ત્યારે જ થાય. હું બોલ્યો કે તમારા ટી બાર છે એ 2 ક્યારે થાય? તો મેં એનો જવાબ આપ્યો કે જ્યારે તમારા એન 3 હોય ને ત્યારે જ તમારા ટી બારની કિંમત 2 થાય. તો કે સાહેબ એવા ગપ્પા મારો? હું ગપ્પા નથી મારતો. જો ટી ટાઈમ આપણે 1 2 3 4 5 6 આપીએ છીએ, તો માની લો કે 1 2 અને 3 કેટલા કર્યા? એન 1 2 અને 3. આનો સરવાળો કરો તો કેટલા થાય? તો કે સિગ્મા ટી બરાબર જુઓ તો 6 થાય કે નહીં? હે જો આ ટી બાર બરાબર 6 થાય કે નહીં? હવે જો તો ટી બારનું સૂત્ર મૂકું કે નહીં? ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી ના છેદમાં એન. તો જો આમ થાય કે નહીં? સિગ્મા ટી કેટલો? તો કે 6. એન કેટલો? 1 2 ને 3, તો આ 3. તો આનો જવાબ કેટલો આવ્યો? જોઈ લ્યો, આ 2 આવ્યો. ખ્યાલ આવે છે? જ્યારે તમારો ટી બાર 2 હોય ત્યારે ચોક્કસ તમારા એન કેટલા હોય ખબર છે? 3 જ હોય. પાક્કું, કોઈ ફેરફાર નહીં આમાં. જાણી આખી બાબત? જ્યારે તમારા ટી બાર 2 હોય ત્યારે તમને એમ કોક કહે કે એન કેટલો થાય, તો તમારે એને કહી દેવું ભાઈ એન 3 થશે. જોઈ લો આ ગણતરી, આ સાબિતી. હવે તો કે માની લો કે તમને કોક એમ કે તમારો ટી બાર 2.5 છે, તો એન કેટલો થાય? તો વળી પાછો હું અત્યારથી તમને કહી દઉં, તમારા એન 4 હોય ને, એન કેટલા 4 હોય ને ત્યારે જ તમારો ટી બાર છે ને 2.5 થાય. કેવી રીતના? સાબિતી જોઈ લો. ટી 1 2 3 ને 4 સરવાળો કરો કેટલો થાય? 3 ને 3 6 ને 4 10. તો 10 સિગ્મા ટી બરાબર 10. તો ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી ના છેદમાં એન, તો 10 ના છેદમાં 4. તો ટી બાર ઇઝ ઇક્વલ ટુ 2.5. ટી બાર કેટલો આવ્યો? 2.5.
ક્યારે ટી બાર તમારો 2.5 આવ્યો કે જ્યારે તમારા n 1 2 3 ને 4 હતા ત્યારે. તો મારો કે પ્રશ્ન એ છે કે જો તમારો ટી બાર 2.5 હોય તો તમારો n કેટલો હોય તો કે n તમારો 4 હોય. ખ્યાલ આવી આખી બાબતનો? એવી જ રીતના અહીંયા ગણતરી કરો. તમારો ટી બાર 3 હોય તો n કેટલા? 5 n હોય ત્યારે જ તમારો ટી બાર 3 થાય. કેમ તો કે જો આમ 2 3 4 ને 5 કરો સરવાળો. 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 3 15. તો સિગ્મા ટી બરાબર 15. મૂકો સૂત્ર ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી ના છેદમાં n. તો 15 ના છેદમાં n કેટલા તો કે 5. તો 5 તેરી 15. ટી બાર કેટલો આવ્યો? 3. આ ટી બાર 3 આવી રીતે જ આવ્યો હોય, આ ટી બાર 2.5 આવી રીતે જ આવ્યો હોય, આ ટી બાર 2 આવી રીતે જ આવ્યો હોય. જ્યારે તમારો ટી બાર 3 હોય, જ્યારે તમારો ટી બાર 3 હોય ત્યારે તમારા n હંમેશા 5 જ હોય. આ ફિક્સ છે, આ કોઈ દી ફરે નહીં એવી બાબત છે. ફિક્સ થઈ ગયું, આમાં ક્યારેય ફેરફાર નહીં. સમજાય છે આખી બાબત? આમાં ક્યારેય કોઈ જાતનો ફેરફાર ન થાય. જ્યારે તમારો ટી બાર 2 હોય ત્યારે તમારા n ઓલવેઝ હંમેશા અને હંમેશા માટે 3 જ હશે. જ્યારે તમારો ટી બાર 2.5 હોય ત્યારે તમારો n હંમેશા અને હંમેશા માટે 4 જ હોય. ફિક્સ, કોઈ દી ફરે નહીં. જ્યારે તમારો ટી બાર 3 હોય ત્યારે તમારો n હંમેશા 5 જ હોય. ફિક્સ, કોઈ દિવસ ફરે જ નહીં. હજી એકવાર આ જોઈ લઈએ, આ તમે તમારી જાતે કરી લેજો. 1 2 3 4 5 ને 6. તમારા n 6 હોય ને, n 6, તમારા n જ્યારે 6 હોય ને ત્યારે જ તમારો ટી બાર 3.5 આવે. તો 6 6 ને 5 11 ને 4 15, 15 ને 3 18 ને 3 21. તો ટી બાર ના છેદમાં કેટલા તો કે 6. તો તમારો n કેટલો આવશે? 21/6. તો 3.5 બરાબર 3.5 આવ્યો. તો ટી બાર તમારો 3.5 હોય ત્યારે તમારો n ઓલવેઝ કેટલો હોય તો કે 6 જ હોય. આ મેં તમને સાબિતી કરીને બતાવી કે જ્યારે ટી બારની કિંમત 2 હોય ત્યારે n 3 જ હશે. ટી બાર 2.5 હોય ત્યારે n 4 જ હોય. ટી બાર 3 હોય ત્યારે n 5 જ હોય. ટી બાર 3.5 હોય ત્યારે n 6 જ હોય. અને તમને જો એ ગળે ન ઉતરતું હોય તો આ તમારી આ સાબિતી. ખ્યાલ આવ્યો? આ મેં તમને સાબિત કરીને દેખાડ્યું. આ તમે છેલ્લી સાબિતી તમે તમારી જાતે ગોતી લેજો. અહીંયા તમારે n જ્યારે 7 હશે ને ત્યારે તમારો ટી બાર છે ને એ 4 થયો હોય. ખ્યાલ આવે છે આખી બાબતનો? આવું આપણે ભણી આ સમજણ મેળવીને ક્યારેય આપણે સ્વાધ્યાયના કે ઉદાહરણના દાખલા ગણ્યા નથી, પણ અમુક બારના વિશિષ્ટ પ્રકારના દાખલા પૂછાઈ જાય ત્યારે આ પ્રકારના સમજની જરૂરિયાત રહે છે. અને વાર્ષિક પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી એવા દાખલા પૂછાય જ જાય છે દર વર્ષે. એટલે આ દર વર્ષે મારે કરાવવાનું જ હોય છે વિદ્યાર્થીઓને. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આ છે આપણો મુખ્ય વિશિષ્ટ પ્રકારના દાખલા માટેની સમજ. આ છે આપણી મુખ્ય વિશિષ્ટ પ્રકારના દાખલા માટેની સમજ.
હવે આ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી લ્યો, અને આ મેથડ તમને આવડી ગઈ હોય તો આ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. કાં તો તમે યાદ રાખી લ્યો ટી બાર 2 હોય ત્યારે n 3 હોય, ટી બાર 2.5 હોય ત્યારે n 4 હોય, ટી બાર 3 હોય ત્યારે n 5 હોય, ટી બાર 3.5 હોય ત્યારે n 6 હોય. આ યાદ રાખી લ્યો. યાદ નથી રાખવું તો આ મેથડ એકવાર શીખી લ્યો, સમજી લ્યો કેવી રીતના શું આવ્યું. 2 માંથી એક યાદ રાખી લ્યો તમારો સંઘ દ્વારકા પહોંચી જાય. ચાલ આવ્યો. તો આ હતી, આ બાબત ધ્યાનમાં રાખવાની છે. આની ઉપરથી હમણાં હું 1-2 દાખલા ગણાવીશ. હવે આવું ને આવું કંઈક તમને કોઈ કેમ કે ટી સ્ક્વેર, શું કે ટી સ્ક્વેર ચૌદ છે. ટી સ્ક્વેર સિગ્મા ટી સ્ક્વેર 14 છે, તો n કેટલા? આવો પ્રશ્ન પૂછીએ કે તમારો સિગ્મા ટી સ્ક્વેર 14 છે. સિગ્મા ટી સ્ક્વેર કેટલો છે? તો કે 14 છે. તો n કેટલા? તેની સાબિતી આ ટી અને આ ટી સ્ક્વેર. ટી એટલે ટાઈમ, 1, 2 અને 3 હોય તો તમે ટી સ્ક્વેર શું કરો? તો કે 1, 4 અને 9, આનો સરવાળો 9 ને 4 13 ને 1 14. તો સિગ્મા ટી સ્ક્વેર બરાબર 14 થાય. જો અહીંયા મેં લખ્યું છે સિગ્મા ટી સ્ક્વેર બરાબર 14. કેવી રીતના 14 થાય? તો કે જ્યારે તમારો n 3 હોય ને ત્યારે જ તમારો સિગ્મા ટી સ્ક્વેર 14 થાય. તો તમને કોઈક એમ પૂછે, આટલું જ પૂછે આ ગણતરી વગર, એમને એમ પૂછી લે કે સિગ્મા ટી સ્ક્વેર 14 છે તો n કેટલા? તો આ ગણતરીના આધારે તમે એને કહી શકો કે જ્યારે n 1, 2 ને 3 હોય ત્યારે જ તમારો સિગ્મા ટી સ્ક્વેર 14 થાય. ખ્યાલ આવે છે આખી બાબતનો? આવું પૂછી શકે, ઊંધા કાન પકડાવવાના ધંધા છે. તમને કહો કેમ કે સિગ્મા ટી સ્ક્વેર 14 છે તો n કેટલા? કાં તો તમને યાદ રહેવું જોઈએ અને કાં તો તમને આ ગણતરી સમજાઈ જવી જોઈએ કે ભાઈ જ્યારે સિગ્મા ટી સ્ક્વેર 14 હોય ત્યારે n 3 હોય છે. પૂરું. બરાબર? એવી જ રીતના માની લો તમને એમ પૂછે કોક કે તમારો સિગ્મા ટી સ્ક્વેર 30 છે તો n કેટલા? તમારો સિગ્મા ટી સ્ક્વેર 30 છે તો n કેટલા? તો હું તમને કીધું તમારા n 4 થશે. n જ્યારે 4 થાય ને ત્યારે જ તમારો સિગ્મા ટી સ્ક્વેર 30 થયો હોય. કેવી રીતના? તો કે જો માની લો કે ટી 1, 2, 3 અને 4 સુધી લો તો આનો તમે ટી સ્ક્વેર કરો તો કેમ થાય? આમ થાય કે નહીં? 1 નો સ્ક્વેર 1, 4, 9 ને 16 કરો સરવાળો તો જો તમને આ સિગ્મા ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને 30 મળશે. જોઈ લો. તો જ્યારે સિગ્મા ટી સ્ક્વેર 30 હોય ત્યારે તમારો n કેટલો હોય? તો કે 1, 2, 3 ને 4. તો આનો જવાબ કેટલો થાય? તો કે 4. ફિક્સ. આમ જ થાય. કોઈ દિવસ આ ગણતરીમાં કે આ થિયરીમાં મેં તમને જે બાબત સમજાવવાનો પ્રયત્ન કરું છું એમાં ક્યારેય ફેરફાર ન આવે. જ્યારે સિગ્મા ટી સ્ક્વેર 30 હોય ત્યારે તમારો n હંમેશા કોઈ પણ દાખલાની અંદર 4, 4 અને 4 જ રહેશે. ખ્યાલ આવ્યો? આખી બાબત સમજાણી? આમાં ક્યારેય ફેરફાર ન થાય. એવી જ રીતના આગળ હજી એક ઉદાહરણ લઈ લઈએ. માની લો કે તમને કોઈ એમ કે
કે તમારો સિગ્મા ટી સ્ક્વેર 91 છે તો n કેટલા? સિગ્મા ટી સ્ક્વેર 91 છે તો n કેટલા? તો કે સિગ્મા ટી સ્ક્વેર 91 હોય ને ત્યારે તમારો n હંમેશા 6 જ હોય. જો તમને સાબિત કરી દઉં, આ બધી સાબિતી છે, આ બધી સાબિતી છે, આ બધી સાબિતી છે નીચે આપી. તો ટી 1 2 3 4 5 અને 6 હોય ત્યારે તમે ટી સ્ક્વેર કરો તો 1 4 9 16 25 અને 36 આ સરવાળો કરો બધાના સ્ક્વેર કરીને તો તમારો સરવાળો કેટલો થાય ખબર? સિગ્મા ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 91 થાય. જોઈ લ્યો, 1 + 4 + 9 + 16 + 25 + 36 91 થાય જ છે. જો તમારો સિગ્મા ટી સ્ક્વેર 91 હોય, તમારો સિગ્મા ટી સ્ક્વેર 91 હોય ત્યારે તમારો n હંમેશા 6 જ હોય. આ ફિક્સ ફાઇનલ. અને તમને જો ન માનવામાં આવતું હોય તો આ બધી જો સાબિતી આપી મેં તમને, આ કાં તો સાબિતી યાદ રહેવી જોઈએ, ગણતા આવડવી જોઈએ, જો મેં તમને આજે ગણી દીધું એ. બાકી તમને આ બધી વસ્તુ યાદ રહેવી જોઈએ તો તમને નાના અમુક પ્રકારના વિશિષ્ટ દાખલા હોય તમને આવડી જાય. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આ બાબત ક્યારેય ભૂલાવી જોઈએ નહીં. આ તમને લગભગ 99.99% 2 માર્કમાં કે 3 માર્કના દાખલામાં તમને આ પોઈન્ટ આવી જાય એવો તમને પ્રશ્ન વાર્ષિક પરીક્ષામાં પૂછાશે જ. ચોપડીમાંથી નહીં હોય દાખલો, આ બધું તમને આવડતું હશે તો જ તમને એ દાખલો આવડશે. અત્યારે આજે મેં તમને શીખવાડ્યું ને એ જ તમને એવા પ્રકારનો દાખલો 99.99% તમને વાર્ષિક પરીક્ષામાં પૂછાશે. હમણાં આ મેં તમને કંઈ દાખલો નથી ગણાવ્યો, પણ આ નોલેજના આધારે દાખલો તમને પૂછાશે. ખ્યાલ આવ્યો? તો એક તમને પ્રેક્ટિસ વર્ક ઉપરથી એક દાખલાની રકમ લખી દઉં અને આ જે બધી મેં તમને સમજાવી, અત્યારે આ ટી સ્ક્વેર વાળી સમજાવી, આની પહેલાં n અને ટી વાળી આખી જે મેથડ મેં તમને સમજાવી, એના આધારે એક દાખલો ગણીએ. જો મારી પાસે આ પ્રેક્ટિસ વર્ક છે, એમાંથી એક દાખલો હું તમને રકમમાં એનો પ્રશ્ન હું તમને લખી દઉં અને એનો પછી તમને જવાબ એ તમને કરી દઉં. એક સામાયિક શ્રેણી માટે ઉદાહરણ, બરાબર, ટી બાર 3 છે, સિગ્મા વાય 214 છે, સિગ્મા ટી વાય 621 છે, તો સુરેખ વલણ મેળવો. જો હમણાં આપણે જે પ્રકારના દાખલાની ચર્ચા કરતા હતા એવા જ પ્રકારના દાખલા આપણે જે સમજ હમણાં મેળવી એ જ સમજના આધારે આપણે આ દાખલો ગણવાનો છે. ટી બાર 3 સિગ્મા વાય તમારી પાસે છે 214 અને સિગ્મા ટી વાય 621, તો તમને વાય કેપ ગોતવાનું કહે છે, બીજું કાંઈ ગોતવાનું કહેતા નથી.
વાય કેપમાં કોણ કોણ આવે તો કે એ આવે ને બી આવે, બધું ગોતવાનું. તો પહેલા જો ક્યાંય આપણને કીધું નથી કે એન કેટલા, જોઈ લ્યો, આપણને ક્યાંય કીધું નથી કે એન કેટલા, ક્યાંય તમને એવું નથી કીધું કે ટી સ્ક્વેર કેટલો. તમારી પાસે એન એ નથી. જો તમને સૂત્ર કયું મૂકવાનું હોય તો ખબર છે કે નહીં? આ જોઈ લ્યો, આ બી ઇઝ ઇક્વલ ટુ એન ગુણ્યા સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય ના છેદમાં એન ગુણ્યા સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. આ એકમાત્ર સૂત્ર છે આપણું આખા ચેપ્ટરનું બી મેળવવા માટે. આ તો આપણને ખબર હોવી જોઈએ ને કે આ જ સૂત્રનો ઉપયોગ થાય. તમે હવે જુઓ, એન છે તમારી પાસે નથી, લ્યો. સિગ્મા ટી વાય છે, હા છે. સિગ્મા ટી છે, નથી. સિગ્મા વાય છે, હા છે. સિગ્મા ટી નો સ્ક્વેર નથી. ઘણું બધું નથી, ખાલી આટલું જ છે. તો સૌ પ્રથમ તો તમારી પાસે એન હોવો જોઈએ. તો જો ટી બાર 3 ક્યારે થયો હોય? હમણાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે ટી બાર 3 ક્યારે થયો હોય તો કે એન તમારો 5 હોય ને ક્યારે જ થયો હોય. જો ટી 1 2 3 4 ને 5, આનો સરવાળો કરો એટલે તમારો સિગ્મા ટી કેટલો થાય તો કે 15 થાય. અને આ તમારો સિગ્મા ટી 15 થાય તો જ તમારો ટી બાર 3 થયો હોય. જો આ સાબિતી છે. આવ્યો 15 ભાગ્યા 5 કરો એટલે કેટલા થાય? 3 થાય. તો ટી બાર 3 છે તો તમારો એન કેટલો છે? એન તો કે 5 છે. તો અહીંયા લખી નાખું છું એન બરાબર 5. અહીંયા જ લખી નાખું એન બરાબર 5. હાલો આ પ્રોબ્લેમ સોલ્વ. આ આપણી પાસે છે, આ મળી ગયું. જુઓ હમણાં સિગ્મા ટી મળી ગયો. જુઓ તો આ પ્રોબ્લેમ સોલ્વ. આ આપણી પાસે છે, બરાબર. આ એને હમણાં મેળવી લીધો. સિગ્મા ટી સ્ક્વેર નથી, જોઈ લ્યો. હજી એકવાર સમજાવું. એન આપણે જોઈ લીધો હમણાં કેટલો થયો? 5 થયો. એન કેટલો થયો? 5 થયો, હમણાં જોઈ લીધો. સિગ્મા ટી વાય જુઓ, તમને અહીંયા રકમમાં આપ્યું છે. સિગ્મા ટી હમણાં જ હજી તાજે તાજું મેળવું, જોઈ લ્યો. આ સિગ્મા ટી કેટલો? 15. સિગ્મા વાય આ રહ્યો તમારી પાસે છે જ. હવે તો કે એન હમણાં મેળવો. સિગ્મા ટી નો સ્ક્વેર એ નથી, જો તમારી પાસે. સિગ્મા ટી નો સ્ક્વેર એ મેળવવો પડશે. તો આ સિગ્મા ટી નો સ્ક્વેર 1 4 9 16 ને 25 કરો તમે સરવાળો. સિગ્મા ટી સ્ક્વેર કેટલો થાય? કરો સરવાળો. 1 + 4 + 9 + 16 + 25 55. જોઈ લ્યો, જ્યારે તમારો સિગ્મા ટી સ્ક્વેર 55 હોય ત્યારે તમારો એન 5 હોય. અને ઊંધું બોલું તો કે જ્યારે એન તમારો 5 હોય ત્યારે તમારો સિગ્મા ટી સ્ક્વેર 55 હોય. હવે જો તમને બધું મળી ગયું. આટલી માહિતી ઉપરથી આ 3 પહેલી, બીજી અને ત્રીજી માહિતી ઉપરથી સિગ્મા ટી મેળવી લીધો. આપણી પાસે એન કેટલો છે એ આપણે જાણી લીધું. અને સિગ્મા ટી નો સ્ક્વેર કેટલો થાય એ આપણે જાણી લીધું. હમણાં મેં તમને જે 15-20 મિનિટ હમણાં આ દાખલો ગણાવતા પહેલા મેં તમને જે ચર્ચા કરી ને એ ચર્ચાના આધારે જ આ બધું મેં જાણ્યું. હવે મૂકી દો સૂત્રમાં કિંમત. એન કેટલો? તો કે એન છે 5 ગુણ્યા સિગ્મા ટી વાય. સિગ્મા ટી વાય 621. સિગ્મા ટી આ રહ્યો 15. સિગ્મા વાય 214. એન 5 ગુણ્યા સિગ્મા ટી નો સ્ક્વેર આ રહ્યો 55 માઇનસ 15 નો સ્ક્વેર. હવે તમને જવાબ મળી જ જાય બીનો. હવે તમને બીનો જવાબ મળી જ જાય. તમારે એ ગોતવાનો થશે, જાતે કરી નાખજો. વાય બાર માઇનસ બી ટી બાર
બરાબર. જુઓ તમારી પાસે વાય બાર છે નથી, વાય બાર ગોતવો હોય તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ના છેદમાં એન. તો વાય બાર સિગ્મા વાય કેટલો, તો કે જો અહીંયા લખ્યું છે 214. એન કેટલો છે તો કે 1 2 3 4 ને 5, આપણને ખબર જ છે, આમે લખ્યું જ છે, જો આ રહ્યું તો આ 5. તો 214 ભાગ્યા 5 કરો તો તમને કેટલા મળે, તો કે 42.8 મળે. તો આ મળી ગયો તમારો વાય બાર કેટલો, તો કે 42.8. બી કેટલો હમણાં આમાં જે મળે એ બી, અને ટી બાર કેટલો તમને ખબર જ છે અહીંયા 3. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આમ થાય દાખલા, અને આવો જ દાખલો તમને એક પૂછાશે. હમણાં મેં જે તમને આ દાખલો ગણાવતા પહેલા જે બાબતની જે મેં તમને ચર્ચા કરી કે ટી બાર આટલો છે તો એન કેટલા, ટી સ્ક્વેર આટલો છે, સિગ્મા ટી સ્ક્વેર આટલો છે તો એન કેટલા, એ તમામ બાબતો તમને સમજાઈ ગઈ હોય તો તમને આ દાખલો નિરાતે આરામથી આવડી જ જાય. ખ્યાલ આવ્યો? તો આવા દાખલા તો અઢળક આપ્યા છે, પણ મેં તમને એક નમૂનો આપી દીધો. હવે તમે આ પ્રકારના દાખલા આવશે એવું માની, એવું ધારી અને ચાલજો. ખ્યાલ આવ્યો આખી બાબતનો? આ લેક્ચરને 2-3 વાર વ્યવસ્થિત રીતના ન સમજાય તો જોઈ લેજો. આ દાખલો ગણાવતા પહેલાં મેં તમને જે 2 બાબતની ચર્ચા કરી એ વ્યવસ્થિત રીતના સમજી લેજો, અને ત્યારબાદ આ પ્રકારના દાખલાઓ આવ્યા હોય અને આવશે જ, બરાબર, તો એની આપણે તૈયારી અત્યારથી કરી લેવી પડે. તો આનાથી વિશેષ હું આ ટોપિકમાં બીજું તો હવે હું કંઈ કહી શકું એમ છું નહીં. આ ટોપિક ચોપડીમાં નથી, ઉદાહરણના દાખલામાં નથી, સ્વાધ્યાયના દાખલામાં નથી. તેમ છતાં આ પ્રકારનો દાખલો તમને વાર્ષિક પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી ઝાઝી છે. પણ મેં કીધું એ પ્રમાણે શરૂઆતમાં આ દાખલાની પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે કે ટી બારની કિંમત આટલી 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 હોય તો તમારો એન કેટલો 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 હોવો જોઈએ, કેટલો થાય એ ફિક્સ જ હોય, કોઈ દી ફરે નહીં. ટી સ્ક્વેર સિગ્મા ટી સ્ક્વેર આટલો છે તો એન કેટલો છે, બરાબર, એ તમામ બાબતો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. કાં તો તમે યાદ રાખી લ્યો, અને કાં તો તમને આ મેં તમને જે સાબિતીની જે ગણતરી કરીને દેખાડી એ સાબિતીની ગણતરી તમને ખ્યાલ હોવી જોઈએ. બસ એટલી બાબતનો તમને ખ્યાલ હોય તો આવા પ્રકારના દાખલા તમને 2 માર્કમાં અને 3 માર્કની અંદર તમને વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને કોઈ જાતનો પ્રોબ્લેમ રહે નહીં, બરાબર છે. તો આ સાથે ચેપ્ટર નંબર 4 નો આખે આખો પ્રેક્ટિકલ વિભાગ છે એ હું પૂર્ણ જાહેર કરું છું. બાકીનું કામકાજ એ તમારે કરવાનું છે. સ્વાધ્યાયની અંદર જેટલા દાખલા બાકી રહી ગયા છે એ આકૃતિના આલેખના દાખલા હોય કે પછી ન્યૂનતમ વર્ગની રીતના દાખલા હોય કે પછી ચલિત સરેરાશની રીતના દાખલા હોય. ચલિત સરેરાશની રીતની અંદર ભલે 3 વર્ષ હોય, 4 વર્ષ હોય કે 5 વર્ષ હોય, એ તમામ જેટલા બાકી દાખલા છે એ તમારે ગણવાના છે, બરાબર. તો આ સાથે હું આ ચેપ્ટરનો પ્રેક્ટિકલ પોઈન્ટ પૂરો કરું છું. હવે થોડીક સામાન્ય થિયરી મારે તમને સમજાવવી છે, અને એ MCQ અથવા તો એક વાક્યના સવાલ જવાબ માટે જરૂરી થિયરી છે. તો પહેલાં સૌ પ્રથમ બધાય પાઠ્યપુસ્તકની અંદર આવી જાઓ કે પાઠ્યપુસ્તકની અંદર 2 પેજ જે આપ્યા છે એ થિયરીના એ આપણે જોઈ લઈએ. એટલે ત્યારબાદ આપણું અતથી અતિ સુધીનું કાર્યક્રમ પેજ નંબર 160 અને 61, પેજ નંબર 160 અને 161 ઉપર તમને થિયરી આપી છે, અને એ થિયરી થોડીક સમજવી પડશે અને એની થોડીક સાંકેતિક ભાષા સમજવી પડશે, બરાબર. એ તમને બંને બાબતો સમજાઈ જાય, બરાબર, પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. પેજ નંબર 160 અને 161 ઉપર આવી જાઓ.
બરાબર. અને એમાં મેઇન ટોપિક છે સામયિક શ્રેણીના ઘટકો. મેઇન ટોપિક છે 4.2 સામયિક શ્રેણીના ઘટકો. બરાબર. એમાં તમને મુખ્ય 4 પોઈન્ટ આપ્યા છે. બરાબર. એમાં સૌથી પહેલા છે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ. પહેલો પોઈન્ટ શું છે તો કે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. જો દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ તમને શું કહેવા માંગે છે? સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા ગાળાના જે ચલન જોવા મળે છે. ચલન એટલે શું? પહેલા તો એક વસ્તુ સમજી લો. ચલન, ચલન એટલે ફેરફાર. ચલન એટલે શું એ પહેલા સમજી લ્યો. ચલન એટલે ફેરફાર. બરાબર. તો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ લાંબા ગાળામાં જે ફેરફાર જોવા મળે છે તેને દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર કહે છે. જે કાંઈ લાંબા ગાળાના ચલન એટલે કે ફેરફારો જોવા મળે છે એને શું કહેવાય તો કે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણનું નામ આપવામાં આવ્યું છે. લાંબા ગાળાના ફેરફારની વાત કરે છે. ઉદાહરણ હમણાં આપણને આપશે, એ પ્રમાણે આપણે સમજતા જઈએ. સામાન્ય રીતે સામયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો માલુમ પડે છે. કોઈ પણ વસ્તુ ફિક્સ હોતી નથી. બરાબર છે. બધી વસ્તુમાં વધારા અને ઘટાડા જોવા મળતા હોય છે, એની વાત કરે છે. આ સ્થિતિને વલણનું કારણ ઉદ્ભવે છે. કોઈ પણ બાબત એટલે કેવી? આર્થિક હોય, સામાજિક હોય, કોઈ પણ બાબત હોય, ધંધાકીય વ્યવસાયને લગતી બાબત હોય, એમાં જેટલા ઘટકો હોય એ તમામે તમામ ઘટકો કોઈ દિવસ સ્થિર હોતા નથી. સ્થિર એટલે તો કે જીડીપી વધે ઘટે, મૃત્યુદર વધે ઘટે, કોઈ પણ પેઢીનો નફો વધે ઘટે, વેચાણ વધે ઘટે. ખ્યાલ આવે છે? કોઈ પણ વસ્તુ ફિક્સ રહેતી નથી. મોંઘવારી કોકવાર વધી જાય, કોકવાર ઘટી જાય. પેટ્રોલના ભાવ વધે ઘટે. બરાબર છે. ડીઝલના ભાવ વધે ઘટે. રૂપિયો અને ડોલર વચ્ચેની સરખામણીના ભાવ વધતા હોય, ક્યારેક ઘટતા પણ હોય છે. બરાબર. તો આ બધા જે વધારા ઘટાડાના કારણે વલણનો ઉદ્ભવ થાય છે. વલણ એટલે શું એની માટે મેં આખો એક લેક્ચર તૈયાર કરીને તમને મોકલો છું. બરાબર. દાખલા તરીકે હવે તમને આ દીર્ઘકાલીન ઘટક કે વલણના ઉદાહરણો આપે છે કે જે લાંબા સમયમાં ફેરફાર પામતા હોય. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય, મોબાઈલ ફોનનો વધતો વપરાશ, દેશની વસ્તીનો વધારો, મૃત્યુદરમાં થતો ઘટાડો વગેરે વલણમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરતો હોવાથી સામયિક શ્રેણીના વચગાળાના ટૂંક સમયની વધઘટને ધ્યાનમાં લેવાતી નથી. તમને જો કેવા તમને ઉદાહરણ આપ્યા છે તો કે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ માટેના ઉદાહરણો આપ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારની અંદર રૂપિયાનું મૂલ્યમાં ઘટાડો થવો, મોબાઈલ ફોનના વપરાશમાં વધારો થવો, દેશની વસ્તીમાં વધારો થવો અને મૃત્યુદરમાં ઘટાડો થવો એ લાંબા ગાળાના વધઘટની વાત કરે છે.
બરાબર છે? બસ આટલું સમજી લ્યો એટલે ઘણું છે, એમાં કાંઈ બીજું કાંઈ તમારે સમજવાની જરૂર છે નહીં. અને દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણને દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણને તમને ખબર છે આ વલણને ઇંગ્લિશમાં ટ્રેન્ડ કહેવાય. બરાબર? તો આને આ આખી બાબતને સાંકેતિક ભાષામાં ટી વડે દર્શાવવામાં આવે. આ જે ટી લખ્યો પેલો એ ટ્રેન્ડ એટલે શું? તો કે વલણ. અને આ ટી લખ્યો એ કેનો? તો કે ટાઈમનો, સમયનો. તો દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણને સાંકેતિક ભાષાની અંદર કેપિટલ ટી અને ટી વડે દર્શાવવામાં આવે, જે તમને અહીંયા છેલ્લે આપેલું છે. કેપિટલ ટી કોનો? તો કે ટ્રેન્ડનો. ટ્રેન્ડ એટલે શું? તો કે ગુજરાતીમાં વલણ. અને આ ટી એટલે કોનો? તો કે સમય, ટાઈમનો ટી. એટલે દીર્ઘકાલીન ઘટક અને આ વલણ, બરાબર છે, એને કેવી રીતના દર્શાવવામાં આવે? સાંકેતિક ભાષામાં ટી વડે દર્શાવવામાં આવે. અને દીર્ઘકાલીન ઘટક અને વલણ એટલે શું? તો કે જે લાંબા ગાળામાં જે ફેરફારો થતા હોય સમયને આધારિત, એને દીર્ઘકાલીન ઘટક કહેવામાં આવે અથવા તો વલણ કહેવામાં આવે. અને એને સાંકેતિક ભાષામાં આવી રીતે દર્શાવવામાં આવે. બીજું કંઈ આમાં આપણે ઘણા બધા એ લોકોએ ઉદાહરણ આપ્યા છે, એ તમે તમારી સમજ માટે સમજી લેજો, બાકી કાંઈ આપણે જાણવાની જરૂરિયાત નથી. ત્યારબાદ મોસમી ઘટક. શું નામ આપ્યું છે? મોસમી ઘટક. શું કહે છે? જો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વટઘટો થાય છે. કેવા ગાળાની વાત કરે છે? ટૂંકા ગાળાની વાત કરે છે. તે મોસમી ઘટકની અસર છે. સામયિક શ્રેણીમાં જે ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત ફેરફારો, નિયમિત વધઘટ જોવા મળે છે, તેને મોસમી ઘટક કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ વધઘટોના પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો હોય છે. આ જે પુનરાવર્તનનો ગાળો છે, મોસમી ઘટકનો જે પુનરાવર્તનનો જે ગાળો છે એ 1 વર્ષ કરતાં ઓછો હોય. તમે વિચાર કરી લો, ભારત દેશની અંદર કેટલા પ્રકારના મોસમ આવે, કેટલા પ્રકારની ઋતુ આવે? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. 1 વર્ષની અંદર આ ત્રણેય ઋતુ આવી જાય. બરાબર? તો આ મોસમી ઘટક 1 વર્ષ કરતાં ઓછા સમયગાળાની હોય અને એમાં જે ફેરફાર થતો હોય, બરાબર, એ 1 વર્ષ કરતાં ઓછા વર્ષમાં સમયગાળાની અંદર એ બધી ફેરફારો જોઈ લેવાતી હોય છે. બરાબર? અને નિરંતર વર્ષે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય જ. બરાબર? આ વધઘટનો અભ્યાસ કરવા માટે સામયિક શ્રેણીના ટૂંકા ગાળાની કિંમતો પણ નોંધવી જરૂરી હોય છે. જો આપેલ ચલની વાર્ષિક કિંમતો પ્રાપ્ય હોય તો તેમાંથી મોસમ ઘટક વિશેની માહિતી મેળવવી અશક્ય છે. બરાબર? સામયિક શ્રેણીમાં મોસમી ઘટક નીચે પ્રમાણે અસર આપે છે. કુદરતી અથવા તો માનવ સર્જિત. આ ઘટકના પાછા પેટા પ્રકાર છે. એકને કહેવામાં આવ્યો કુદરતી અને બીજાને કહેવામાં આવ્યો માનવ સર્જિત. આ મોસમી ઘટક છે ને, તો જો કુદરતી પરિબળો ક્યાં ક્યાં? તો મેં હમણાં તમને કીધું એ પ્રમાણે સામયિક શ્રેણીની કિંમતો ઋતુ અથવા હવામાનના ફેરફારોને સંલગ્ન વધઘટો થાય છે. તમે એક વસ્તુ વિચારો, આપણા દેશની અંદર
3 પ્રકારની ઋતુઓ એક વર્ષની અંદર આવી જ જાય. શિયાળો, ઉનાળો અને ચોમાસું આવી જાય. આ ત્રણેય ઋતુનું કંઈક મહત્વ હોય. હું તમને તેજી મંદીની વાત કરું, હું તમને કોની વાત કરું? તેજી મંદીની વાત કરું ને તો હંમેશા કેવું બનતું હોય ખબર? આ મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને શેર કરું છું કે જ્યારે દેશની અંદર, આપણા જેવા દેશની અંદર જ્યારે ગરમીનું પ્રમાણ વધતું જતું હોય, ગરમીનું પ્રમાણ ક્યારે વધે? તો કે માર્ચના એન્ડિંગથી ગરમી વધવાની શરૂ થઈ જાય. એપ્રિલમાં ગરમી વધે, મેમાં સૌથી વધારે ગરમી હોય, જૂનમાં થોડીક ગરમીનું પ્રમાણ ઘટે, જૂનના એન્ડમાં અથવા તો મધ્યમાં વરસાદની શરૂઆત થઈ જાય. તો તમે વિચાર કરો, મેનો એન્ડ, માર્ચનો એન્ડ ગરમીની શરૂઆત થઈ, એપ્રિલ ગરમી છે, મેમાં સૌથી વધારે ગરમી છે, જૂનના પહેલા બીજા વીકમાં વધારે ગરમી છે, પણ જૂનના ત્રીજા વીકથી કે ચોથા વીકથી તમારી થોડીક ગરમીમાં ઘટાડો શરૂ થઈ જાય. અને આ જે ગરમીની જે સિઝન હોય એમાં હંમેશા સૌથી વધારે પ્રકારની મંદીનો સામનો વેપારીઓને કરવો પડતો હોય. ઉનાળાનો સમયગાળો છે ને, ઉનાળાનો સમયગાળો એ વેપારીઓ જેવા આપણા વિસ્તારની અંદર, જે આપણે ગુજરાતની અંદર કે સૌરાષ્ટ્રની અંદર જે રહેતા હોય એ લોકો હંમેશા આ જે ઉનાળાના જે સિઝન છે એમાં લગભગ એ લોકોને મંદીનો સામનો કરવો પડતો હોય. પછી જો આગળ વધો, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, આ કેવા મહિનાઓ છે? તો કે વરસાદી મહિનાઓ છે. બરાબર. આપણો વિસ્તાર છે એ ખેતી આધારિત વિસ્તાર છે. જો વરસાદ સારો થાય, નિયમિત થાય તો ખેડૂતો પાસે પૈસા આવે, અને જો ખેડૂતો પાસે પૈસા આવે તો એ પૈસા ગામમાં આવે. એટલે કે ખેડૂતો જે કાંઈ પૈસા વાપરે એ ક્યાં આવે? તો કે ગામમાં આવે. તેનાથી થાય શું? તો કે વેપારીઓને તમે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાની અંદર જે તમારે ચોમાસાનો સમયગાળો છે એ ખૂબ જ અગત્યનો. જો ખેત પેદાશ સારી થશે તો વેપારીઓ માટે સારું થશે. તો થાય કેવું? તમે વિચાર કરો, થોડીક તેજીની શરૂઆત થઈ જાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, થોડીક તેજીની શરૂઆત થઈ જાય. આપણા વિસ્તારની વાત કરું તો થોડીક, બહુ ઝાઝી નહીં. કારણ કે તમે વિચાર કરી લો, થોડોક વરસાદ સરખો થાય ને એટલે થોડુંક બધાના મગજમાં કોન્ફિડન્સ આવે કે ભાઈ આ વર્ષ સારું થાય, તમે થોડુંક ભરપૂર વાપરો પૈસાને. કારણ કે આપણે કમાઈએ શું કામ? તો કે વાપરવા માટે, આપણી જે જરૂરિયાતો છે એ સંતોષવા માટે તો આપણે કમાઈએ છીએ. બરાબર. તો ધીમે ધીમે કરતાં કરતાં તમે ચોમાસાના સમયગાળામાં થોડીક તેજીનો સામનો તમે જોવા મળે, થોડીક. એમાં ખાસ કરીને શ્રાવણ મહિનો શરૂ થાય એટલે તમારે છે ને થોડુંક, આપણે ધાર્મિક લોકો છીએ એટલે થોડીક ધર્મ ધ્યાન શરૂ થઈ જાય, અને તમે શ્રાવણ મહિનાની અંદર અમુક પ્રકારના ધંધાઓની અંદર સેલ આવી જાય. સેલ એટલે ખબર ને કે ભાઈ 25% ઓફ, 30% ઓફ, 40% ઓફ. બરાબર. જેટલો જૂનો માલ હોય ને વેપારીઓ શ્રાવણ મહિનાની આજુબાજુમાં છે ને એ બધું વેચી નાખે. અને આપણી જેવા માણસો આ તકની રાહ જોઈને બેઠા હોય કે ભાઈ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય એટલે આપણે લઈ લઈએ. એટલે જનરલી એવું બનતું હોય કે સેલનો સમયગાળો આવે ને જુલાઈ, ઓગસ્ટની અંદર, એટલે અમુક પ્રકારના લોકો ખરીદી કરવાની શરૂ કરી દે. એટલે તમને માર્કેટની અંદર જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર મહિના સુધીમાં તમને તેજીનો થોડોક અંદેશો આવી જાય. ત્યારબાદ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ક્યાં મહિના? તો કે 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, 1લો મહિનો અને બીજો મહિનો, જે શિયાળાનો સમયગાળો છે, એની અંદર વધારેમાં વધારે પડતું વેચાણ થતું હોય. એટલે કે તેજીનો માહોલ જોવા મળતો હોય. શું કામ? તો કે આપણી તહેવારોની સિઝન શરૂ થઈ જાય. નવરાત્રિ આવવા માંડે એટલે આપણે કપડાની ખરીદીઓ કરવા માંડીએ. દિવાળી આવે એટલે પાછી આપણે કપડાની ખરીદીઓ કરવા માંડીએ. દિવાળી પતે, દિવાળી પતે એટલે આપણી લગ્નની સિઝન શરૂ થઈ જાય. એટલે વળી પછી સોના, ચાંદી, કપડાં, આ છે તે છે, તમામ પ્રકારની ખરીદીઓ માર્કેટમાંથી શરૂ થઈ ગઈ હોય. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આ મોસમી વધઘટ છે, અને આ દરેક વર્ષે આમ જ હોય.
આમાં 5-25% થોડોક નાનો હુનો ફેરફાર થતો હોય, પણ જનરલી વલણ આવું ને આવું રહે, ટ્રેન્ડ આવો ને આવો રહે. ઉનાળાની અંદર બહુ ઓછી વેચાણ થાય, પછી તો કે ચોમાસાની અંદર થોડુંક વેચાણનું થોડુંક જેને એમ કહેવાય ને કે પ્રમાણ વધે, અને જેવો શિયાળો આવે ને એટલે તમારે એ માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે જ. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ કેવી છે ખબર, વર્ષમાં તેજી મંદી બધું આવી જાય. જો આ પ્રકારની જે આપણને વાત થઈ મોસમી ઘટક, તો આ મોસમી ઘટકની અંદર એક વર્ષની અંદર તેજી મંદી બધું જોવા મળી જાય, અને આ દરેક વર્ષે આ ચક્કર ફરતું જ રહે. તમે કોઈક દીક માર્ક કરજો, મેં તો આ બધું માર્ક કરીને તમને મેં વાત કરી, બરાબર. તો આવી પરિસ્થિતિ હર વર્ષે ચાલુ જ રહે. અત્યારે એમ કહેતા ને કે કાંઈ ધંધા નથી, આ નથી, તે નથી, ઢીકણું નથી, પૂછણું નથી, વેપારીઓ બધી પ્રકારની વાતો કરતા. જેવો તમે જો આ 10મો મહિનો શરૂ થઈ ગયો ને, બરાબર, હજી તો આ અધિક માસ ચાલુ છે. અધિક માસ પતે ને એટલે તમે જો તમારો નવરાત્રિ શરૂ થાય ને ત્યારથી લઈ અને તમારી ફેબ્રુઆરી માર્ચ સુધી તમારી લગ્નગાળાની સિઝન હોય ને ત્યાં સુધી તમારે વેપારીઓ પાસે દુકાનમાં જેને એમ કહેવાય ને કે ગ્રાહકોની કમી જ ન થાય. તમે એમ કહી શકો કે વેપારીઓ છે ને 4 અથવા તો 5 મહિનાની અંદર આખા વર્ષનું કમાઈ લે છે. હું શું બોલું છું સમજાય છે? વેપારીઓને તમે એમ કહી શકો વેપારીઓ વિશે કે વેપારીઓ 4 કે 5 મહિનાના જે આ તેજીનો સમયગાળો હોય ને એની અંદર આખા વર્ષનું કમાઈ લે. બાકીનો જે સમયગાળો વધે ને ચોમાસાનો અને ઉનાળાનો, એની અંદર એના ઓછો વેપાર થતો, એટલે માત્ર ને માત્ર એનું બધું મેન્ટેન થતું હોય, પણ બચત ન થતી હોય. ઘર ખર્ચ, દુકાન ખર્ચ થોડોક શું છે કે આમ ઝીણો જાડો ધંધો હાલ્યા રાખે. બચત અને આમ જેને એમ કહેવાય ને કે આમ પ્યોર આમ કમાણી ક્યારે થાય, તો કે મેં હમણાં કીધા એ પ્રમાણે આ 4 કે 5 મહિનાની અંદર. ક્યારથી? તો કે જનરલી નવરાત્રિથી લઈ અને ફેબ્રુઆરી માર્ચ સુધી જે લગ્નગાળો હોય ત્યાં સુધી. એમ તો ઉનાળામાં લગ્નગાળો હોય પણ એટલો બધો ન હોય. શિયાળામાં જેટલો લગ્નગાળો હોય એટલો બધો ઉનાળામાં લગ્નગાળો હોય નહીં. એમ તો થાય એપ્રિલમાં મેમાં લગ્ન આપણે થતા હોય છે, આપણે જોઈએ છીએ, પણ એટલા બધા ન થાય. ખ્યાલ આવે છે? તો આ વાત છે મોસમી ઘટકની. અને એની અંદર જો કુદરતી પરિબળો મેં હમણાં કીધી પ્રમાણે સામયિક શ્રેણીની કિંમતોમાં ઋતુ અથવા હવામાનના ફેરફારોને સંલગ્ન વધઘટો થાય છે. આવી વધઘટો લગભગ નિયમિત અંતરાલે થઈ જાય છે. દાખલા તરીકે ઉનાળામાં પંખા, કુલર, એસીની માંગ વધે, 100% સાચી વાત. શિયાળામાં ગરમ કપડાની માંગ વધે, ખેતરોમાં નવો પાક તૈયાર થતાં તેનો બજાર ભાવ ઘટે છે. બરાબર. આ બધી કોની વાત છે? તો કે કુદરતી પરિબળો. પછી તો કે આ માનવ સર્જિત લખ્યું જ છે. ઓકે, માનવ સર્જિત પરિબળો ક્યાં? કોઈ એક વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટો, તહેવારો, સમાજના રીતિ રિવાજ, લોકોની આદતો વગેરેના કારણે આવતી હોય છે. દાખલા તરીકે લગ્ન સારામાં આભૂષણોની ખરીદી વધે. હમણાં મેં તમને જે ચર્ચા કરી એ જ બધી ચર્ચા થાય. ઉત્તરાયણ દરમિયાન પતંગોની માંગ વધે. સપ્તાહના અંતે સિનેમા ઘરોની રેસ્ટોરન્ટના ગ્રાહકોની સંખ્યા વધે. તહેવાર દરમિયાન કાપડ અને અન્ય ભેટ વસ્તુઓની ખરીદીનું પ્રમાણમાં વધારો થાય છે. બરાબર છે? હમણાં મેં તમને જે બાબત ઉદાહરણના સ્વરૂપમાં તમને મેં સમજાવી એ જ બધી બાબતો માનવ સર્જિતમાં અને કુદરતી પરિબળોની અંદર આપેલી છે. બરાબર છે? બીજું કાંઈ આમાં છે નહીં. અને આ મોસમી ઘટકને સાંકેતિક ભાષામાં ST કહેવામાં આવશે. એસ મોસમ ને ઇંગ્લિશમાં સિઝન કહેવામાં આવે. કેની સિઝન ચાલુ છે? આપણે એમ કેમ અત્યારે ચોમાસું ચાલુ છે. કેની સિઝન ચાલુ છે? તો કે શિયાળો છે. કેની સિઝન છે? તો કે ભાઈ ઉનાળાની છે. બરાબર. તો મોસમી ઘટક, બરાબર, તો મોસમને સિઝન અને ટી એટલે ટાઈમ. મોસમને સિઝન અને ટી એટલે શું થાય? તો કે ટાઈમ થાય. બરાબર છે? તો આપણે આ બે બાબતોનો અભ્યાસ કર્યો. સાંકેતિક ભાષા સમજી લેવાની રીએ ખૂબ ને ખૂબ. હવે આ લેક્ચર
આમાં થિયરી તો જે થોડીક બાકી છે, લેક્ચર હવે 1 કલાક તરફ જઈ રહ્યો છે, તો હું આ લેક્ચરને ક્લોઝ કરી અને આ પછીના લેક્ચરની અંદર પણ આ જે થિયરીની જે કંઈ બાબત રહી ગઈ છે આપણે કન્ટિન્યુ રાખશું. તો ત્યાં સુધી આભાર.